વડતાલના ગોમતી તળાવમાં એક વ્યક્તિ ડૂબ્યો છે। સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવમાં વ્યક્તિ આવ્યો હતો। ધારીનો ઘનશ્યામ ભીમાણી નામનો યુવક જે છે તે ડૂબ્યો છે। મેમનગર ગુરુકુળમાં વ્યવસ્થાપક તરીકે કામ કરતો હતો। પોલીસ અને ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આગળ વાત કરવી છે ભાવનગરની કે જ્યાં ટીઆરબી જવાને તોડ કર્યો છે। વાહન ચાલક પાસેથી તોડ કર્યો છે। બાઇક ડિટેઇન કરવાની ધમકી આપી હતી અને આ ધમકી આપી અને તોડ કર્યો છે। બાઇક ચાલક પાસેથી 400 રૂપિયા લેતા હોવાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે। બે ટીઆરબી જવાન સાથે કોન્સ્ટેબલ પણ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। 11 નવેમ્બરનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યારે બાઇક ચાલકે જિલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરી છે। ગાડી કદાચ પોલીસ સ્ટેશન જમા રહે। હા, હું ખાલી મારા લોકડા સાહેબ લઈને જવા દો, બરાબર? લઈ લો। તમને પ્રેમથી 500 રૂપિયાની પહોંચ કરી દીધી, પણ તમને ઈ વધારે લાગે નથી, પૈસા નથી નકર તો સાહેબ છે ત્યાં પૈસા પડે આરામથી ભોગી નો ભોગાય જાય ટુ વ્હીલર ડ્યુના રહે સાહેબ, નકર તો હું થોડા ભોગાઈ જાય દાદા। જો મેં બધી આપણે બધું બતાવી દીધું। 500 અમે મારા 500 રૂપિયા મોડ પર મારા ગાડી જો કરો જોઈ નો નકર હું ગામના થોડો કરું સાહેબ। આ ડિટેન કરશું ને વડીલ ક્યાં રહ્યો તમે? ગાડી હતા આ તમે હોજી જાઓ, આ ગાડી 8-9 હજાર તોય મેં કીધું છોટા મારો 500 રૂપિયા મેં કીધું પણ પછી પહોંચ ન બને 450 મારે ક્યાં પહોંચ જોતી? હાલો બીજો શું કરું ભાઈ? પહોંચ જ નહીં જોતી સાહેબ, એટલે મારે આપો 400 એમ નહીં આવો છૂટા આપું પાછો। તો હું પૈસા હોય ને સાહેબ તો હું આજ દવાઈ ગયું, મારે શું કરો થઈ ગયા? હા તો હા, મારે હવા દવાઈ ગયો। તો બિલીમોરા અગ્નિકાંડમાં વધુ એકનું મોત નીપજ્યું છે। અગ્નિકાંડમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે। વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। હેમંત જાંબરેકરે સારવાર દરમિયાન દમ તોડ્યો છે। ગત શનિવારે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગી હતી। કપરાડામાં માજી સરપંચની પત્નીની હત્યા મુદ્દે ઘટસ્ફોટ થયો છે। સાવકા પુત્રએ જ માતાની હત્યા કરી હતી। જી હા, સાવકા પુત્રએ જ પોતાની સાવકી માતાની હત્યા કરી। દારૂના નશામાં પુત્રએ જ માતાની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। દારૂના નશામાં ઘરમાં ઝઘડો થયો હતો। સાવકી માતા વચ્ચે પડતા સાવકા પુત્રએ હત્યા કરી નાખી। ચાવશાળા ગામના માજી સરપંચને 2 પત્ની હતી। 2 પત્નીમાંથી બીજી પત્નીની સાવકા પુત્રએ હત્યા કરી। संतोष कासू पालवा એને ફોન કરેલો કે બાપુજી કા સંવિધાન પછી હવે એમ કે માયની તોડી નાખેલો, પૂરું કરી નાખ્યા। પછી પહોંચી ગયા હતા તલાસપુરી, કારણ એ દારૂ પીએ એટલે તોફાન કરે જ કાયમ જ। એટલે છે ને આ દારૂ છોડી દે એટલે કઈ થાય નહીં, શાંતિથી જીવે। પણ એ છે ને કોઈ ને કોઈ વિરોધમાં એને દારૂ પીવડાવીને આવું લવારા કરેલો। વડોદરાની બાયલીમાં ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટના બની છે। સેવાસીની અંજના હોસ્પિટલ પર આરોપ છે કે દર્દીઓને બિનજરૂરી ઓક્સિજન આપતા હોવાનો આરોપ છે। આયુષ્માન કાર્ડનો દુરુપયોગ કરતો હોવાનો આરોપ છે। સરકાર પાસેથી પૈસા પડાવવાનો હોસ્પિટલનો આ કારસો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ઓક્સિજન માસ્ક પહેરાવી અને ફોટો અને વિડીયો લેવામાં આવે છે। પાલિકાની ટીમે હોસ્પિટલમાં તપાસ કરી છે। હોસ્પિટલે આવું કંઈ ન થતું હોવાનો ખુલાસો કર્યો છે, જ્યારે દર્દીને જરૂર પડે તો ઓક્સિજન આપવું પડે તેવું હોસ્પિટલનું કહેવું છે, જ્યારે પાલિકાએ કહ્યું છે કે ગેરરીતિ સામે આવશે તો પગલાં લેવામાં આવશે। અપલોડિંગ જુદું કામ છે અને પેશન્ટની ટ્રીટમેન્ટ જુદી કામ છે। બંને પ્રોસેસને મિક્સ નહીં કરવાનું। એ અપલોડિંગ પ્રોસેસ ફોર્માલિટી પ્રોસેસ છે અને પેશન્ટને વેન્ટિલેટરથી કાઢવાનું, પેશન્ટને 2 કલાક લગાડવાનું, પછી કાઢવાનું, પછી લગાડવાનું, પછી કાઢવાનું, એ પ્રોસેસ અલગ છે। એનો મતલબ એ નથી કે તમે ફોટો પાડવા માટે પાડીએ છીએ। પેશન્ટને પણ તમને કાઢવું તો પડે ને થોડી વાર વેન્ટિલેટર માટે। તમારા મોઢા ઉપર 24 કલાક તમે રાખો તો તમારી હાલત કેવી હોય? 20 વર્ષથી ડોક્ટર અમન ખન્ના અને પ્રેક્ટિસ કરીએ છીએ। ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્શનમાં આવ્યું છે।
મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. 7 દિવસમાં જવાબ આપવા માટે આ નોટિસ પાઠવવામાં આવી છે. મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસ શરૂ કરી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને પણ રજૂઆત કરશે. ત્યારે તબીબો સામે કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિતના તબીબોની તપાસ કરવામાં આવશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્ય મેહુલ શાહનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે આવા અન્ય તબીબો હશે તો પણ પગલાં લેવાશે. આવા તબીબો સામે મેડિકલ કાઉન્સિલ પગલાં ચોક્કસ ભરશે. હોસ્પિટલના એક તબીબનું રજીસ્ટ્રેશન અને સાથે જ એક પોતે જ સુઓ મોટો દાખલ કરીને એક્શન લેવાની કાર્યવાહીને લઈને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસમાં શું કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવશે? સામાન્ય રીતે ગુજરાત મેડિકલ કાઉન્સિલ કોઈ પણ ફરિયાદીની ફરિયાદ આવે અથવા કોઈ દર્દીની ફરિયાદ આવે અથવા કોઈ સંસ્થાની ફરિયાદ એના ઉપર અત્યાર સુધી એક્શન લેતી હતી. પરંતુ ઘણા સમયથી જ્યારે આ હેલ્થનો જ્યારે પ્રશ્ન જ્યારે ગુજરાતના રાજ્યમાં પ્રવર્તી રહ્યો છે ત્યારે અમે ઘણી બધી વાર હવે સુઓ મોટો લેવાની પણ અમે શરૂઆત કરી છે. કદાચ ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ વતી આટલી ફાસ્ટ સુઓ મોટો લઈ, કારણ કે જે પ્રકારનો ગંભીર આ વિષય છે, સમાજને લગતો આ પ્રશ્ન છે, એના માટે ન્યૂઝના મીડિયાના જે રિપોર્ટિંગ થકી અમે સુઓ મોટો લઈ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ત્વરિત રીતે એની નોટિસ અમે ફટકારી છે. અને જે પણ આ વાતમાં અથવા આ પ્રસંગમાં જેટલા લોકો ઇન્વોલ્વ છે એ બધાની સામે અમે સુઓ મોટો કરી અને નોટિસ ફટકારી છે. અને વિધિન 7 days દરેક જણના ખુલાસા આવે, એનું રિપોર્ટિંગ થાય, એના રિપોર્ટ અમને મળે, દસ્તાવેજ મળે, હોસ્પિટલના પણ દસ્તાવેજ મળે, એના ડીડ મળે અને એનું રજિસ્ટ્રેશનની પણ નોંધણીનો અમને પણ પુરાવો મળે. એની અમે ખાસ અંદર વિગત લખી છે. જો આમાં કસૂરવાર આવશે તો અમે કડકમાં કડક આમાં પગલાં લેવા માટે અમારી ટીમ બંધાયેલી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરતનો માંગરોળ મોટા બોરસરા ગેંગરેપ કેસ સામે આવ્યો હતો અને આ ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાની જુબાની લેવાશે. હવે 16મી નવેમ્બરે ઇન કેમેરા જુબાની લેવાશે. ફરિયાદી યુવકે કોર્ટ સમક્ષ હકીકત જણાવી. 3 નરાધમોએ હેવાનિયત ભરેલું કૃત્ય કર્યું હતું. ઘટનાના 1.5 મહિનામાં જ આરોપીઓ સામે ટ્રાયલ કરવામાં આવશે, જ્યારે 16 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. 3 પૈકી એક આરોપીનું જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત થયું છે, જ્યારે 2 આરોપી હાલ કોર્ટમાં અંડર ટ્રાયલ છે. તે કેસમાં પોલીસે ખૂબ ઝડપી ચાર્જશીટ દાખલ કરી દીધું છે અને ગઈકાલથી એની ઇન્સાફી કાર્યવાહી સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી પરમાર સાહેબની કોર્ટમાં શરૂ થઈ છે. ગઈકાલે ફરિયાદીનું એની જુબાની લેવામાં આવી. એણે કોર્ટ સમક્ષ જુબાનીમાં જે આખો બનાવ બન્યો, બનાવનું વર્ણન કર્યું. એની સાથે જે વર્ણન થયું, એના જે ફોટા પાડી લીધેલા હતા આરોપીઓએ કપડાં કઢાવીને, તેનું વર્ણન કર્યું અને આરોપીઓ કોણ કોણ સંડોવાયેલા છે તે આરોપીની ઓળખ પણ એમણે નામદાર કોર્ટ સમક્ષ કરી અને ગુનાની જે ગંભીરતા અને જે બર્બરતાપૂર્વક આરોપીએ કૃત્ય કરેલું તેનું તમામ વર્ણન એમણે નામદાર કોર્ટ સમક્ષ કર્યું. હવે પછી આ કેસની ઇન્સાફી કાર્યવાહી 16મી તારીખે રાખવામાં આવી છે અને 16મી તારીખે આ કામના જે ભોગ બનનાર વિક્ટીમ છે એ છોકરીની જુબાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે પ્રોસિક્યુશન તરફે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઓથોરિટીએ કોડીનાર શહેરમાં મોતની ચોકડીઓ બનાવવા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. તંત્રની અણઆવડતના કારણે હાઈવે ઉપર 67 ગામોને જોડતા 2 જંકશનો ઉપર ફ્લાયઓવર ના હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે. બહેરા તંત્રએ ઓવરબ્રિજ ન બનાવીને કોડીનારના આશરે 30થી 40 ગામની પ્રજાને મોતના મુખમાં જોવા મૂકી છે. આ મોતની ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે અગાઉ આંદોલન પણ કરવામાં આવ્યા હતા. તંત્રએ બાબતે નોંધ ન લેતા ચેમ્બર ઓફ કોમર્સ અને સ્થાનિક અગ્રણીઓએ નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત વિભાગોમાં પત્ર લખી અકસ્માતો નિવારવા માટે માંગ કરી છે અને સાથે જ ફ્લાયઓવર બનાવવા માટેની પણ માંગ કરી છે. આ નવા બાયપાસ ઉપર 2 જંકશનો આવેલા છે, જ્યાં 4 રસ્તાઓ ભેગા થાય છે અને ગ્રામ્ય કક્ષાએથી હજારો વિદ્યાર્થીઓ, આમ રાહદારીઓ, વેપારીઓ, ખેડૂતો પોતાની જણસો લઈને માર્કેટિંગ યાર્ડ સુધી દરરોજ આવતા હોય છે અને સેંકડો એક્સિડન્ટો અત્યાર સુધીમાં ચોકડી ઉપર થઈ ચૂક્યા છે. અમારી માંગણી એ જ છે મુખ્યમંત્રી સમક્ષ અને લાગતા વળગતા નેશનલ હાઈવેના અધિકારીઓ સમક્ષ કે આ પોતે સ્વયં આ વિસ્તારનું નિરીક્ષણ કરી અને તાત્કાલિક અહીંયા ફ્લાયઓવરો બનાવવામાં આવે. 18 થી 20 તો અહીંયા અકસ્માતે મૃત્યુ થયેલા છે. આવી પરિસ્થિતિની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા ઓવરબ્રિજ પણ નથી આપ્યો કે આ સમસ્યાના નિરાકરણ કરવા માટે જવાબદાર ઓથોરિટીએ કોઈ પણ પ્રકારના પગલાં નથી ભર્યા.
પેટલાદના પોરોડા ગામમાં તંત્રની લાલિયાવાડીએ વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાની સાયકલો શાળાના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે. 2023માં ફાળવેલી આ તમામ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. સરકાર દ્વારા કરવામાં આવેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. તંત્રની બેદરકારી અને લાલિયાવાડીને લઈ આજે આ સાયકલો ભંગાર બની ગઈ છે અને સરકારના લાખો રૂપિયાનું આંધણ થઈ ગયા બાદ પણ હેતુ પૂર્ણ થયો જ નથી. આ તમામ સાયકલો પર કાટ લાગ્યો છે અને સાયકલો પર જાડી ઝાંખરા જોવા મળી રહ્યા છે. પેટલાદમાં વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલો સાયકલનો જથ્થો હાલ ધૂળ ખાઈ રહ્યો છે. આપને સીધા દ્રશ્યમાં બતાવી દે કે પેટલાદ તાલુકાના પોરડા ગામે શાળાના કમ્પાઉન્ડની બહાર સાયકલનો જથ્થો પડ્યો છે. મોટી માત્રામાં અહીંયા સાયકલો પડી છે જેને ધૂળ લાગી ગઈ છે અને સાયકલોને કાટ લાગી ગયો છે. તેને ઢાંકવામાં આવેલ પ્લાસ્ટિક પણ તૂટી ગયું છે અને ઉપર જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. હાલ ફાળવવામાં આવેલ જથ્થાની યોગ્ય વહેંચણી ન થવાને કારણે સાયકલનો જથ્થો ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો છે. ચિતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ. ત્યારે વ્યારામાં પણ કંઈક આવા જ રંગ જોવા મળ્યા અને આ રંગ છે કાટ ખાયેલી સાયકલ પર લગાવેલા રંગ. વ્યારામાં કાટ ખાઈ ગયેલી સાયકલોનું રંગ રોગાન કરવામાં આવ્યું. સુગર મેદાનમાં મૂકવામાં આવી છે આ જર્જરિત સાયકલો. શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત આ સાયકલો આપવાની હતી. 2024 શરૂ થઈ ગયું, અંત આવવા લાગ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને આપવાની સાયકલો હવે ભંગાર બની ગઈ છે. શિક્ષણ મંત્રીની વ્યારા મુલાકાત પહેલા સાયકલોનું રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં વેપારીઓ દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોના નામ આપી વેપાર કરવામાં આવી રહ્યો છે. આ વેપારીઓ દ્વારા હલ્દી ચંદન, અમ્રપાલી, પિહાર, સ્વીટહાર્ટ, ઈશ્વર્યા જવાન જેવી અલગ અલગ નામોથી પણ સાડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરંતો, ઓગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામો અપાયેલી સાડીઓની વિશેષ બોલબાલા છે. વર્ષોથી આ રીતે જાણીતા નામો સાડીઓને આપવામાં આવી રહ્યા છે. આ એક માર્કેટિંગનો ફંડા છે. જાણીતા નામો સાંભળી લોકો સરળતાથી આકર્ષિત થઈ જાય છે. દિલ્હી, યુપી, બિહાર, એમપી, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોની મંડીમાંથી વેપારી ખરીદી માટે આવે છે. દેશમાં રેલવેનું પણ ખૂબ મોટું યોગદાન છે, જેથી આ વખતે 200 થી 800 રૂપિયાની રેન્જની સાડીઓને દેશની જાણીતી ટ્રેનોના નામ આપવામાં આવ્યા છે. साड़ी में कोई न कोई ब्रांड नेम लगाना पड़ता है. तो ज़्यादातर क्या होता है, फिल्म स्टार जो होते हैं, हीरोइन होती है या सीरियल का नाम होता है या पिक्चर का नाम होता है, जनरल लोग वही सारे लगाते हैं. अब सारे एक ही एक चीज़ कर रहे थे तो ज़्यादा लोकप्रिय क्या, तो हमको ऐसा लगे कि इनसे भी ज़्यादा लोकप्रिय है इस त्यौहार के सीज़न में जितनी भी ट्रेन है ना वो है, क्योंकि सबको तड़ापड़ी रहती है, सबको टिकट की ज़रूरत रहती है. तो सब लोग जितना हीरोइन और हीरो को जानते हैं उतने इन ट्रेनों को जानते हैं. इसके लिए ब्रांड नेम को सक्सेस करने के लिए, उसको ज़्यादा प्रचारित करने के लिए सारा इन ट्रेनों का नाम दिया गया. हमारे 13 राज्यों में लगभग काम है, लेकिन ये मुख्यतः जो राजधानी लगभग सभी राज्यों में जाती है. इसका मुख्य रूप से हमारे दिल्ली, हरियाणा के क्षेत्रों में इसका बहुत ज़्यादा प्रचार है. छत्तीसगढ़, राजस्थान, अलग अलग शहरों में अलग अलग है. राजधानी तो लगभग पूरे हिंदुस्तान में चलती है और हर जगह, तो उसका हर जगह लाभ मिलता ही मिलता है और व्यापारी को पढ़ने में भी इजीली रहता है और उसके बारे में जानकारी भी रहती है. इस कारण से ये हम लोग दिमाग में चल के विजुअल काम करते रहते हैं. ખ્યાતિ મોતકાંડ પર સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું. વિરોધમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ પણ જોડાયા. હોસ્પિટલના સંચાલકોને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ મા કાર્ડ, આયુષ્માન કાર્ડ યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા માટેની માંગ કરાઈ છે. સરકારી દવાખાના અને હોસ્પિટલોનું આધુનિકીકરણ કરવા માટેની પણ માંગ કરાઈ છે. ત્યારે તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ તેવું આવેદનમાં આમ આદમી પાર્ટીએ જાણ કરી છે. આયુષ્યમાન કાર્ડની અંદર જે સ્કેમ ચાલે છે, એટલે કે તમને થોડા દિવસ પહેલાં જોયું છે કેગનો જે રિપોર્ટ આવ્યો છે, એ કેગના રિપોર્ટમાં એક જ દર્દીના એક સાથે એવા 13,860 દર્દીઓ છે જેમની 2 જગ્યાઓ પર ઓપરેશન થયા છે. કેવી રીતે પોસિબલ છે? આટલી બધી જગ્યાઓ પર આવી હોસ્પિટલોની અંદર ગેરકાયદેસર રીતે ઓપરેશનો થાય છે અને સરકારમાંથી એના પૈસા જાય છે, છતાં તંત્ર અને સરકાર બંને ચૂપ છે.
આજે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે અમદાવાદમાં જે ઘટના ઘટી છે, જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ડૉક્ટરોએ, ડિરેક્ટરોએ, જે હોસ્પિટલના જે તે સંચાલકો છે એમના દ્વારા જે લોકોને ખોટી રીતે ઓપરેશન કરવામાં આવ્યા છે અને 2 લોકો તો મૃત્યુ પામ્યા છે, એ લોકોને ન્યાય મળે અને એમની પાછળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એ માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકા ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી છે, પરંતુ ગીર સોમનાથના તાલાલામાં મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રિજેક્ટ મગફળીને વેપારીઓ નીચા ભાવે ખરીદી ટેકાના ભાવે અન્ય ખેડૂતોના 7 થી 12 ઉપર ચડાવી દેવાનું કૌભાંડ ચાલતું હોવાનો ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે. નાફેડ અને ગુજકોમસોલ વતી ખરીદી કરતી એજન્સીના સંચાલકે ખેડૂતોની મગફળી સરકારના ધારાધોરણ મુજબ ના હોવાથી રિજેક્ટ કરી હોવાની વાત સ્વીકારી હતી, તો બીજી તરફ વેપારીએ 27,000ની ખાંડી મગફળીને માત્ર 16,000માં માંગણી કરી છે. ખેડૂતોને ખાંડીએ 12,000ની નુકસાની વેઠી મગફળી વેપારીને વેચવી પડે છે. આ પ્રકારના કૌભાંડ ભૂતકાળમાં પણ રચાયા છે અને જો આ વર્ષે પણ આ જ પ્રકારના કૌભાંડ આચરવામાં આવતા હોય તો ખૂબ જ આઘાતજનક છે. અમારે મંડળીમાં જે કંઈ ઉપરથી ગુજકોમસોલ નાફેડ દ્વારા જે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે મગફળીમાં ભેજનું પ્રમાણ અને જે ઉતારાનું પ્રમાણ હોય એ પ્રમાણે અમારે લેવાનો અહીંયાથી આદેશ છે. એમાં જો ના આવતું હોય તો અમારે રિજેક્ટ કરવાનું ત્યાંથી આદેશ આપેલું છે. શું પ્રમાણ હોય છે ભેજનું? અમારે ભેજનું 8% સુધીનું પ્રમાણ હોય છે. વધારે વધારે 8% ભેજ હોય તો લેવાની, એથી વધારે હોય તો નહીં લેવાની. એવું કહેવામાં આવ્યું છે કે 39 નંબરની જો જાત હોય તો ભરતીમાં 35 કિલો હમાહે તો લેવામાં આવશે. એટલે હું મારી વાડીએથી 1 કોથળો મગફળી લઈ અને અહીંયા આવ્યા જોખી તો એમાં સમાઈ ગઈ. બાકીના ખેડૂતોની મારી સામે 4 ખેડૂતોની રિજેક્ટ થઈ છે. 35 ને બદલે 31 કિલોની ભરતી કરે અને આ થોડીક ડેમેજની પ્રક્રિયા જે છે એ થોડીક વધારે જે ટકાવારીના નોન્સ નક્કી કર્યા છે એમાં તો દરેકની ખેડૂતોની મગફળી લેવાઈ જાય. પણ 11 તારીખથી મગફળી ખરીદી સેન્ટરો સરકારશ્રી દ્વારા ચાલુ થયા છે. એની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર અમારું તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર જે ખરીદી સેન્ટર ચાલુ થયું છે, હવે એને જે લોકોને ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈન મુજબ આ મગફળીને ચેક કરતા 20 ખેડૂતની મગફળી આવી, એમાંથી 8 ખેડૂતની મગફળી રિજેક્ટ થઈને 12 ખેડૂતની મગફળી તોડવામાં આવી. ગઈકાલ અને આજ 2 દિવસથી મગફળી ખરીદી સેન્ટર બંધ છે. અન્ય સેન્ટરોમાં મગફળી થોડી જાજી ડેમેજ હોય તો પણ લઈ લેવામાં આવે છે. હવે અહીંયા જો ગાઈડલાઈન પ્રમાણે જ લે તો 50% ખેડૂતોની જે મગફળી છે એ ખરીદી નહીં શકે. અહીંયા મગફળી લઈને પરમ દિવસે આવ્યો હતો. મારી માંડવી 10 ખાંડી હતી. આ યાર્ડની અંદર રિજેક્ટ કરવામાં આવી, જેની અંદર કાકરી કસ્તર કંઈ હતું નહીં, ખાલી ડેમેજ હતું. ડેમેજનું કારણ વરસાદ અને ગીર સોમનાથમાં અતિવૃષ્ટિના અનુસંધાને પાક બધીના પડેલા છે અને 10 તો મિનિમમ ડેમેજ જનરલી ગણવાનું છે. અને જો સરકાર આમાં થાબા થયા કરે છે તો અત્યારે ખેડૂતને દવા પીવાનો વારો આવે છે. વડોદરામાં કોન્ટ્રાક્ટર સામે મનપાની કાર્યવાહી જોવા મળી રહી છે. ડીઝલ ચોરી કેસમાં કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરની હાકલપટ્ટી કરાઈ છે. બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને 2 લાખનો દંડ ફટકારાયો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિનું નિવેદન પણ સામે આવ્યું. જે ગઈકાલે એસઓજી દ્વારા જે ડિજિટલ ચોરી કરવામાં આવેલી છે એ અંતર્ગત જે ડ્રાઈવર છે એ આઉટસોર્સથી રાખેલા ડ્રાઈવર છે અને તાત્કાલિક છૂટા કરવા માટે એજન્સીને જણાવવામાં આવેલું છે. એજન્સી દ્વારા એમને છૂટા કરવામાં આવેલા છે અને આવી ઘટના બીજી વાર ના બને તે માટે ઇજાદારને નોટિસ આપી છે અને ઇજાદારને આ બાબતે એની સામે જે ટેન્ડરની જોગવાઈઓ છે પ્રમાણે દંડની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. સર, આ કેટલા ટાઈમથી ચાલતું હતું કૌભાંડ? એવું કંઈ જાણકારી મળી કોઈ તપાસની અંદર? એ હવે જે પોલીસ દ્વારા જે એફઆઈઆર નોંધવામાં આવેલી છે એનો અભ્યાસ કરી અને આ બાબતે જો એમાંથી કોઈ માહિતી મળશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. કેટલા ડ્રાઈવરો હતા એની જોડે બીજું કોઈ સંડોવાયેલું હોય એવું કંઈ ખરું કર્મચારીઓ આપણા? એ મેં કહ્યું એમ પ્રમાણે એફઆઈઆરનો અભ્યાસ કરીએ ત્યારે એની સાથે કોણ સંકળાયેલા છે એની માહિતી મળી શકે અને પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. વલસાડના પારડીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. મોતીવાડા વિસ્તારમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, જ્યારે ઘરની નજીક રસ્તાની બાજુમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. યુવતીની હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ ખસેડવામાં આવ્યો છે, ત્યારે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોતીવાડા ગામે યુવતીના ઘર નજીકથી જ રસ્તાની બાજુમાં પડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.
19 વર્ષીય યુવતી છે, જેની આ ઘટનાને લઈ અને અનેક કુશંકાઓ સેવાઈ રહી છે. સમગ્ર ઘટનાને લઈ હાલ પાર્ટી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે મૃતક 19 વર્ષીય યુવતીના પીએમ બાદ સમગ્ર હકીકત બહાર આવે એમ છે. સમગ્ર માહિતી સાથે સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ચૂક્યા છે. જાવેદ, કઈ રીતે ઘટના બની છે અને કયા કારણોસર બની છે, કોઈ પ્રાથમિક માહિતી સામે આવી? જી, આજે છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારની ઘટના છે, જ્યાં યુવતીના ઘર નજીકથી જ તેનો મૃતદેહ મળી આવ્યો છે. લોકો શંકા જતાવી રહ્યા છે. સાથે સાથે પોલીસે ઘટના સ્થળે પહોંચી રહી છે, તપાસ હાથ ધરી છે. યુવતી છે ટ્યુશનેથી ઘરે પરત કરીને દરમિયાન સાંજનો આ બનાવ છે. અંધારાની અંદર આ બનાવ બન્યો છે. આ બનાવ જોયો છે કેમેરાથી લઈને તમામ પ્રકારની તપાસ હાલ હાથ ધરાઈ રહી છે. જિલ્લાની તમામ ટીમો એલસીબી, એસઓજી, આરડી રૂરલ જિલ્લાની તમામ પોલીસની ટીમો જે છે જે ઘટના બની છે એ બાબતે તપાસ કરી રહી છે. જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરામાં એક લાઇબ્રેરી છે જે રાહ જોઈ રહી છે, રાહ લોકાર્પણની. નિઝામપુરાની લાઇબ્રેરીનું હજુ પણ લોકાર્પણ નથી કરાયું. 1 વર્ષ પહેલા લાઇબ્રેરી તૈયાર થઈ ગઈ છે, પણ લોકાર્પણ કેમ નથી થયું તે તો એક પ્રશ્ન છે. 1 વર્ષથી સિક્યુરિટીને દર મહિને પગાર ચૂકવાય છે, લોકાર્પણ વગર સિક્યુરિટીને મહિને 30,000 ચૂકવાય છે. તંત્ર દ્વારા લાઇબ્રેરીનું લોકાર્પણ કેમ નહીં તે સવાલ છે, જ્યારે લાઇબ્રેરીમાં પુસ્તકો, કોમ્પ્યુટરો ધૂળ ખાતી હાલતમાં છે. સ્થાનિકો દ્વારા લાઇબ્રેરી ખુલ્લી મૂકવા માટેની પણ અનેક માંગો ઉઠી છે. પ્રોજેક્ટ શાખા તરફથી 5 લાખ રૂપિયાના ખર્ચે એનું રિનોવેશન કર્યું અને રિનોવેશન કરીને એને લાઇબ્રેરી ના નામે એને લોકહિતમાં ખુલ્લું મૂકવાનું કર્યું. આજે લોકો એની તોડફોડ ના કરે એના કારણે ત્યાં સિક્યુરિટી મૂકેલા છે. 7-8 મહિના થઈ ગયા, પણ લાઇબ્રેરી ખુલ્લી નથી મૂકતા. હવે લાઇબ્રેરી તમે બનાવો છો, ખુલ્લી નથી મૂકતા, લોકોના ઉપયોગમાં નથી આવતું, ઉપરથી તમે સિક્યુરિટીનો પગાર ચૂકવો છો સાચવવા માટે, તો આ કયો વિકાસ કહેવાય? જે અમને લાઇબ્રેરીમાં વાંચવાનું અને પુસ્તકો જે મળી રહે, અમને ન્યૂઝપેપર, અમે 5 પ્રકારના ન્યૂઝપેપર આવે છે, અમને બહુ ઉપયોગી નીવડે છે અહીં લાઇબ્રેરીમાં. મેં અહીં 3-4 વખત આવ્યો, પણ મને એવું લાગ્યું કે દિવાળીના લીધે હમણાં બંધ થશે, પણ આજે અંદર જઈને પૂછ્યું તો મને એવો જવાબ મળ્યો કે હમણાં તો ચાલુ નહીં અને ક્યાર સુધી ચાલુ થશે એનો ટાઈમ પીરિયડ નક્કી નહીં. હા, ટૂંક સમયમાં ચાલુ થાય તો જે છોકરાઓ તૈયારી કરે છે, મારા ઘરમાં જ 2-3 જણા તૈયારી કરે છે, તો એમને પણ અહીં આવીને વાંચવાનું સારું લાગે અને વાંચવામાં એમને આ તૈયારી એમના જલ્દીથી એક્ઝામો પાસ થઈ જાય. નિઝામપુરામાં અતિથિ ગૃહ બાદ હવે લાઇબ્રેરીનો વિવાદ સામે આવ્યો છે. 2015માં અહીંયા રેન બસેરા બનાવવાનું હતું, પરંતુ સ્થાનિકોએ વિરોધ કર્યો એટલે અહીંયા કોમ્યુનિટી હોલનું આયોજન થયું. કોમ્યુનિટી હોલનો બી વિરોધ થયો એટલે પછી અહીંયા લાઇબ્રેરી બનાવવામાં આવી 1 વર્ષ પહેલાં, અને હવે આ લાઇબ્રેરીનું ઓપનિંગ થયું નથી અને દર મહિને 36,000 રૂપિયા સિક્યુરિટીને આપવામાં આવે છે. સ્થાનિક સાથે વાત કરીએ. વિજયભાઈ, આ લાઇબ્રેરીની મોટી વાતો અહીંયા કરવામાં આવી છે. નવી બિલ્ડિંગ 1 વર્ષ પહેલા બનાવી છે ને એ ધૂળ થાય છે. પહેલી વાત એ કે અત્યારે વડોદરા શહેરનું તંત્ર ક્યાં શું બનાવે છે લોકોને કઈ ખબર પડતી નથી. અને તમે જો કે જ્યારે અહીંયા વાત થઈ હતી કે રેન બસેરા બનાવવાની, એના પછી વિરોધ થયા પછી અત્યારે લાઇબ્રેરી કરવામાં આવી. લાઇબ્રેરી કર્યા બાદ અહીંના વિસ્તારના લોકોને આ વાતની જાણ કેટલી છે, આ પહેલો પ્રશ્ન છે. અને બીજી વાત કે જ્યારે આટલું તમે સ્ટ્રક્ચર તૈયાર કર્યું, આટલી મોટી લાઇબ્રેરી સારી રીતે બનાવી, તો કેમ એનું ઓપનિંગ કરવામાં આવ્યું કે અહીંયા લાઇબ્રેરી છે, મને અત્યાર સુધી ખબર નથી. પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન કે જ્યારે તમે આટલું લાખોનું કન્સ્ટ્રક્શન કરતા હોય ને આટલી સારી કામગીરી કરતા હોય, તો તમે કેમ એ વાતની મીડિયા આઉટ કરતા? અત્યારે વિસ્તારના લોકોને બી જાણ હોય છે. જો કદાચ લોકોને જાણ કરી હોય તો અહીંયા આગળ રોજે વાંચવા બેસવા બધ, પણ અત્યારે તંત્ર ગમે ત્યારે કોઈ પણ વાત કરે છે, ફક્ત ને ફક્ત ખર્ચા કરવાના અને કંઈ પેપર શોર્ટ કરવાનું કે અમે આટલો ખર્ચો કર્યો, પણ જે વસ્તુ લોકોને ઉપયોગ માટે થવી જોઈએ એ વસ્તુ લોકો માટે ઉપયોગ થતી નથી. જ્યારે જનહિતના તમે કાર્ય કરતા હો અને જે વસ્તુ પબ્લિકના પૈસે, આ જે વસ્તુ જે કોના પૈસાથી થતી નથી, પબ્લિકના પૈસે વસ્તુ થઈ રહી છે, તો કેમ ને તમે લોકોને સમર્પિત કરો છો? અને જે પણ અત્યારે તમે જો કે મને તો ક્યાંક એવું લાગે છે કે અહીંયા જે ખર્ચો કરેલો છે
છે એ બધો ખર્ચો વેસ્ટેજ છે, એવી રીતે હું તો કહેવા તો માંગીશ જ. આજે કોમ્પ્યુટર છે તે પણ ધૂળ ખાય છે, અહીંયા આ મશીન ધૂળ ખાય છે, સાથે જ તેનું અહીંયા ઇન્સ્ટોલેશન નથી કરવામાં આવ્યું, વાઈફાઈની પણ અહીંયા સુવિધા છે, પરંતુ શોભાના ગાંઠિયા છે એનું CPU ક્યાં છે તે પણ એક સવાલ છે. ફક્ત અહીંયા સામાન મૂકી દેવામાં આવ્યો છે, લાઇબ્રેરીના નામે બોર્ડ મારી દેવામાં આવ્યું છે, તમામ ચીજો વસ્તુ ધૂળ ખાય છે અને દર મહિને 36,000ની ચૂકવણી સિક્યુરિટીને કરવામાં આવે છે, પરંતુ લાઇબ્રેરીનું ઓપનિંગ નથી કરવામાં આવતું. ત્યારે આ લાઇબ્રેરી ક્યારે ઓપન થશે અને ક્યારે લોકોને લાભ મળશે તેવા સવાલો ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.